જીસીઈઆરટી અંતર્ગત અંકલેશ્વર અને હાસોટની પ્રાથમિક શાળાઓમાં આજથી નો બેગ ડેની શરૂઆત થઈ છે. આ પહેલ હેઠળ બાળકો દફતર વગર શાળાએ પહોંચી હતી. બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આ પહેલ શરૂ કરવામાં આવી છે. મોબાઈલ ફોનથી બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ ઉપર થતી નકારાત્મક અસરને રોકવા માટે દર શનિવારે આ કાર્યક્રમ યોજાશે. વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભાર વિનાનું ભણતર મળી રહે એ હેતુસર શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા દર શનિવારે તમામ શાળાઓમાં બેગલેસ ડેની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થી પ્રાર્થના સભા દરમિયાન પ્રાર્થના, બાળગીત, યોગાસન, સમૂહ કવાયત, સામૂહિક સફાઈ, બાલ સભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને શાળાના શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યો છે તથા આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના સોપાનો સર થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અંકલેશ્વર હાંસોટ તાલુકામાં અંકલેશ્વર ગ્રામ્યની 77 પાલિકા 9 શાળા તેમજ હાંસોટની 50થી વધુ શાળાઓમાં હજારો બાળકોએ દફતર વગર શિક્ષણ મેળવ્યું હતું. બાળકોના સર્વાંગી વિકાસ તથા તે માટે સરકારની આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દફતર વગર શાળાએ આવતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને આખો દિવસ આનંદપૂર્વક વિતાવ્યો હતો. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા જૂન મહિનાથી શરૂ થતા પ્રથમ સત્રમાં દરેક શનિવારના રોજ બેગલેસ ડે એટલે કે દફતર વિનાનો દિવસ ઉજવવાનો એક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સામૂહિક પ્રવૃત્તિઓ, આનંદદાયી પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન સાથે ગંમત મળે એ હેતુ આ સરકારનો રહ્યો છે. પ્રત્યેક શનિવારે દફતર વિના બાળક શાળામાં આવશે અને પ્રવાસ, પર્યટન, સ્વચ્છતા, યોગાસનો, કવાયત એ ઉપરાંત વિવિધ વિસ્તારોની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ સાથે રમતગમતો રમીને વિદ્યાર્થી માત્ર રમત જ ન રમે પરંતુ એની સાથે અનુશાસન, ચપળતા, નિર્ણયાત્મકતા, વિવિધ ગુણોની ખીલવણી થાય એ હેતુસર આ કાર્યક્રમ અમલમાં આવ્યો છે. અમે સૌ શિક્ષક મિત્રો અને વાલીશ્રીઓ પણ આ કાર્યક્રમને આવકારીએ છીએ અને વિદ્યાર્થીઓના જીવનના સર્વાંગી વિકાસમાં આ બેગલેસ ડે ખૂબ મોટું સોપાન સર કરશે એવી અમોને આશા છે. ધન્યવાદ. મારું નામ ઉમ્મત ખતીજા છે. ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં બેગલેસ ડેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે આનંદની બાબત છે. અઠવાડિયામાં એક દિવસ એટલે કે દર શનિવારે જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ કવાયત, સ્વચ્છતા, પર્યટન જેવી પ્રવૃત્તિઓથી આનંદ અને ગમ્મત સાથે નવું શીખવાનું, જાણવાનું મળશે, જે અમારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. આભાર.